નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતરમાં પાણીના વિતરણ વ્યવસ્થામાં સમસ્યા સર્જાતા ગ્રામજનો પરેશાન। શહેરમાં છાસવારે પાણીની લાઈનો લીકેજ થતા અનેક વિસ્તારમાં પાણી વ્યવસ્થા ખોરવાઈ। લખતર શહેરની અંદર વાસ્મો યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચથી નાખવામાં આવેલ પીવાના પાણીની લાઇનની કામગીરી હલકી ગુણવત્તાવાળી કરવામાં આવતા કરોડો રૂપિયા પાણીનો ખર્ચ પાણીમાં જતા સરકારી નાણાંનો વ્યય થયો હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે લખતર શહેરમાં વાસ્મોની દિવસેને દિવસે થતી લીકેજ લાઇનથી ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ છે। ત્યારે લખતર શહેરમાં છાસવારે અનેક જગ્યાએ હાલમાં પણ લાઇનમાં ભંગાણના પગલે શહેરીજનો સ્થાનિક પંચાયત દ્વારા કરવામાં આવતું પાણી વિતરણનું આયોજન ખોરવાયું છે। મળતી વિગત મુજબ શહેરના ખાડિયા શેરી, લક્ષ્મીપરા શેરી, કેન્ટિંગપરા, પોસ્ટ ઓફિસ રોડ, મેઇન બજાર, બાળબોધ ચોક, મોડ શેરી, કુંભાર શેરી, ભૂત શેરી સહિતના અનેક વિસ્તારમાં છેલ્લા 6 દિવસ કરતાં વધુ સમયથી પાણી નહીં આવતા પાણીના ધાંધિયાના પગલે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ઝડપથી કામગીરી પૂર્ણ કરી નિયમિત પાણી આપવા માંગ કરી રહ્યા છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।